સુમિત્રાજી ઘડિયાળ તરફ વારંવાર જોઈ રહ્યા હતા. રાતના 9:30 વાગી ગયા હતા, પણ પૂજા હજુ સુધી ઘરે આવી નહોતી. હળવી ઠંડક હોવા છતાં તેમના કપાળ પર ચિંતાના ટીમ્પા ઝરવા લાગ્યા હતા. હજુ સુધી નથી આવી? રોજ તો 8 વાગ્યા સુધી આવી જાય છે. તેમણે પોતાની જાત સાથે ગણગણતા બારીના પડદાને થોડું હટાવ્યું અને બહાર જોવા લાગ્યા. બહાર ગલીમાં સન્નાટો હતો. ફક્ત સ્ટ્રીટ લાઇટની પીળી રોશની અને ક્યારેક કોઈ વાહનનો અવાજ જ સંભળાતો હતો. સુમિત્રાજીએ મોબાઈલ ઉપાડ્યો અને પૂજાને ફોન લગાવવા લાગ્યા, પણ રિંગ વાગતી રહી. પૂજાએ ફોન ઉપાડ્યો નહીં. હવે તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેમણે ગભરાઈને ફરી ફોન લગાવ્યો. આ વખતે પણ કોઈ જવાબ ન આવ્યો. તેમના હાથ પગ ઠંડા પડવા લાગ્યા. હે ભગવાન, મારી દીકરી સલામત તો હશે ને? તેમણે ગભરાઈને વિચાર્યું અને ઓરડામાં આંટા મારવા લાગ્યા. મનમાં હજારો સવાલો ઉભરાવા લાગ્યા. શું પૂજા ઠીક છે? ક્યાંય તેને કંઈ થયું તો નથી ને? તેણે કહ્યું હતું કે આજે ઓફિસમાં મોડું થશે, પણ આટલું મોડું? સુમિત્રાજીની આંખોમાં આંસુ આવી ગયા. દીકરીની ચિંતા એક માના દિલને ખરાબ રીતે બેચેન કરી રહી હતી. તેમણે દરવાજાની બારશાખ ખોલી અને બહાર જઈને ગલીમાં આમ તેમ જોવા લાગ્યા. 1-2 લોકો દેખાયા, પણ પૂજા ક્યાંય નહોતી. તેઓ લાચાર થઈને પાછા ઓરડામાં આવી ગયા. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. તેમણે ઝડપથી ફોન ઉપાડ્યો. સ્ક્રીન પર પૂજા કોલિંગ લખેલું હતું. પૂજા, તેમણે ગભરાતા કહ્યું. દીકરી, તું ક્યાં છે? આટલું મોડું થઈ ગયું, મારી યાદ પણ ન આવી તને? ફોનની બીજી બાજુએથી પૂજાનો અવાજ સંભળાયો. માં, હું ઠીક છું, ગલીના ખૂણા પર છું, 5 મિનિટમાં આવી જઈશ. સુમિત્રાજીએ રાહતનો શ્વાસ લીધો. આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ હવે તે ચિંતાના નહીં, સુકૂનના આંસુ હતા. 5 મિનિટ પછી દરવાજાની બારશાખ ખટકી. સુમિત્રાજીએ ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે પૂજાને જોઈને તેમની આંખો ભરાઈ આવી. માં, તમે રડો છો? પૂજાએ આશ્ચર્યથી પૂછ્યું. સુમિત્રાજીએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું, દીકરી, જ્યારે બાળક ઘરે મોડું આવે છે તો મા માટે દરેક મિનિટ એક સદી જેવી લાગે છે. પૂજાએ માને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું, માં, હવેથી હું ક્યારેય આટલું મોડું નહીં કરું. માએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, ચાલ, હવે અંદર આવ. મેં તારી પસંદનું ખાવાનું બનાવ્યું છે. તે રાત્રે સુમિત્રાજી ચેનની નીંદર સૂઈ ગયા, કારણ કે તેમની પૂજા સલામત તેમની પાસે હતી. માં, ઉઠો ને, ચા લઈ આવી છું, પૂજાએ ધીમેથી કહ્યું. સુમિત્રાજી આંખો ઘસતા ઉઠ્યા અને બોલ્યા, અરે દીકરી, તે મને જગાડી કેમ નહીં? પૂજા હસીને બોલી, માં, તમે પણ કમાલ કરો છો. તમારી દીકરી છે ને ઘરનું કામ કરવા માટે. સુમિત્રાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, પણ દીકરી, તારે ઓફિસે પણ તો જવાનું હોય છે ને? હું તારા માટે લંચ તૈયાર કરી દઉં. પૂજાએ માને ચાનું કપ આપતા કહ્યું, માં, તમે બેસો અને પહેલાં આ ચા પીઓ. જુઓ ચા કેવી બની છે. સુમિત્રાજીએ ચાની ચૂસકી લીધી અને હસીને બોલ્યા, બિલકુલ તારા પપ્પા જેવી. માં, હવે રહેવા દો, મારા પપ્પા જેવી ચા તો કોઈ બનાવી શકે નહીં. એમ કહીને પૂજા હસવા લાગી. પછી ઘડિયાળ તરફ જોઈને બોલી, માં, મને ઓફિસ માટે મોડું થાય છે, અને હા, મેં ખાવાનું પણ બનાવી દીધું છે, તમે સમયસર ખાઈ લેજો. માએ પ્રેમથી પૂછ્યું, પણ દીકરી, તે કંઈ ગાધું કે નહીં? પૂજા હસતા બોલી, હા માં, મેં ચા સાથે બ્રેડ બટર ગાધું અને મારું લંચ પણ લઈ લીધું. હવે હું નીકળું છું, તમે તમારું ધ્યાન રાખજો. એટલું કહીને પૂજા ઝડપથી બેગ ઉપાડે છે અને ઓફિસ માટે નીકળી જાય છે. એક મા અને દીકરી વચ્ચેની આ નાની પળ તેમના સંબંધની ઊંડાઈ દર્શાવી રહી હતી, જેમાં ફક્ત પ્રેમ જ હતો. ઓફિસમાં પૂજા કામમાં ખૂબ વ્યસ્ત હતી, છતાં તે લંચ કરતી વખતે પોતાની માને ફોન કરી જ લેતી. જેવો ફોન કરે છે તેવી બીજી બાજુએથી તેની માનો અવાજ આવે છે, જે ખૂબ ખુશ થઈને બોલે છે, સારું થયું તે ફોન કર્યો, હમણાં હું તને જ ફોન કરવાની હતી. શું થયું માં, બધું ઠીક તો છે ને? પૂજાએ હળવી ચિંતા દર્શાવતા પૂછ્યું. બીજી બાજુએથી સુમિત્રાજીનું હાસ્ય સંભળાયું. હા દીકરી, બધું ઠીક છે. પૂજાને માના અવાજમાં ખુશીનો અનુભવ થયો. માં, કોઈ ખાસ વાત? તેણે હસતા પૂછ્યું. હા દીકરી, તારો ભાઈ સુનિલ આવ્યો છે. પૂજાના ચહેરા પરથી હાસ્ય એકદમ ગાયબ થઈ ગયું. તે ચૂપચાપ માની વાત સાંભળતી રહી, અને ફક્ત સુનિલ જ નહીં પણ તેની પત્ની રેણુ પણ સાથે આવી છે. સુમિત્રાજીના સ્વરમાં એક અલગ જ ઉત્સાહ હતો. પૂજાને કંઈ સમજાતું નહોતું કે તે શું કહે.
તેના ભાઈ ભાભી ગયે વર્ષો થઈ ગયા હતા. તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહોતું. અને આજે અચાનક તેણે પોતાને સંભાળતા કહ્યું, સારું માં, હું પછી વાત કરું છું, હમણાં ઓફિસમાં કામ છે. પૂજાએ જેવો ફોન મૂક્યો તેના મનમાં વિચારો ઉભરાવા લાગ્યા. આટલા વર્ષો પછી અચાનક ભાઈ અને ભાભીનું આવું, આનો શું મતલબ હોઈ શકે? શું તેઓ સાચે જ મળવા આવ્યા છે કે પછી કોઈ જરૂરિયાતને કારણે આવ્યા છે? તે આ બધી વાતોમાં ગૂંચવાઈ રહી હતી કે ત્યાં ફરીથી માનો ફોન આવ્યો. તેણે હળવી ચીડ સાથે ફોન ઉપાડ્યો. હા માં, હવે શું થયું? સુમિત્રાજીએ પ્રેમથી કહ્યું. દીકરી, તું ખુશ તો છે ને કે તારો ભાઈ આવ્યો છે? પૂજાનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો. તેણે થોડા જોરથી ઊંચા સ્વરમાં કહ્યું, ખુશ? માં, આટલા વર્ષો સુધી તેમને આપણી યાદ નથી આવી અને હવે અચાનક આવી પહોંચ્યા. આખરે હવે શું લેવા આવ્યા છે? સુમિત્રાજીને આ સાંભળીને આઘાત લાગ્યો. તેમણે થોડા નરમ સ્વરમાં કહ્યું, દીકરી, એવું ન બોલાય, આખરે તે તારો ભાઈ છે. પૂજાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, માં, જ્યારે તમને તેમની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમણે એક વખત પણ પાછું વળીને નથી જોયું. મેં તમને એકલા આંસુ સારતા જોયા છે. હવે અચાનક તેમનું આવી જવું મને થોડું અજીબ લાગે છે. સુમિત્રાજીએ સમજાવવાની કોશિશ કરી, ભૂતકાળની વાતો ભૂલી જા, માણસ બદલાઈ પણ શકે છે. જો તેઓ સાચે જ પોતાની ભૂલ સમજીને પાછા આવ્યા હોય તો આપણે તેમને એક તક આપવી જોઈએ. પૂજાનો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. તેણે ધીમેથી કહ્યું, જુઓ માં, તમને જે યોગ્ય લાગે તે કરો, પણ હું આટલી સરળતાથી ભરોસો નથી કરી શકતી. હું સાંજે ઘરે આવીને જાતે તેમની સાથે વાત કરીશ. સુમિત્રાજીએ હળવી હસી સાથે કહ્યું, ઠીક છે, આવીને વાત કરી લેજે. હું ફક્ત એટલું ઈચ્છું છું કે તું થોડી શાંત રહે અને ગુસ્સે ન થાય. પૂજાએ કોઈ જવાબ ન આપ્યો. ફક્ત ધીમેથી, ઠીક છે માં, સાંજે મળીએ, કહીને ફોન મૂકી દીધો. હવે તેના મનમાં એક જ સવાલ ફરતો હતો, શું ભાઈ ભાભી સાચે બદલાયા છે કે પછી તેમના આવવાનું કોઈ બીજું કારણ છે? અહીંયા સુનિલે સુમિત્રાજીનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, સાચું માં, તમારા વિના દિલ જ નથી લાગતું. જ્યારે પણ ખાવા બેસું છું ત્યારે તમારી યાદ આવી જાય છે. રેણુ પણ વારંવાર કહેતી હતી કે આપણે મા પાસે જવું જોઈએ. નજીક બેઠેલી રેણુએ પણ હસતા બોલ્યું, હા માં, ઘરમાં તમારી ખૂબ ખોટ લાગે છે. તમારા હાથનું ખાવાનું, તમારી તે પ્રેમભરી વાતો, બધું જ અધૂરું લાગે છે. એટલે જ અમે આવી ગયા. સુમિત્રાજીએ પોતાના દીકરા વહુની વાતો સાંભળી. તેમણે હળવેથી માથું હલાવ્યું અને કહ્યું, સારું કર્યું દીકરા કે તમે અહીં આવી ગયા. જાઓ, ફ્રેશ થઈ લો. ત્યાં સુધી હું તમારા માટે ખાવાનું ગોઠવું છું. પણ સુમિત્રાજીના મનમાં હલચલ હતી. પહેલાં રેણુને આ ઘર સાથે કોઈ લગાવ નહોતો, તો પછી અચાનક આટલો પ્રેમ કેવી રીતે ઉભરાઈ આવ્યો? આ બાજુ પૂજા પણ ઓફિસમાં બેસીને ઘડિયાળ જોઈ રહી હતી. તેને માની વાતો યાદ આવી રહી હતી અને હવે તેને ઘરે જવાની બેચેની થવા લાગી હતી. સુમિત્રાજી રસોડામાં ખાવાનું બનાવી રહ્યા હતા. તેમના હાથેથી મસાલાની હળવી ખુશ્બુ ફેલાઈ રહી હતી. ત્યાં જ પાછળથી સુનિલે રેણુને ઈશારો કર્યો અને રેણુ તરત જ રસોડા તરફ આગળ વધી. માજી, તમે બેસો, રેણુ મીઠી અવાજે બોલી. હું ખાવાનું બનાવી દઉં, તમે થાકી જશો. સુમિત્રાજીએ પાછળ ફરીને જોયું. રેણુનું આ વર્તન તેમને થોડું અજીબ લાગ્યું, કારણ કે આ પહેલાં રેણુએ ક્યારેય રસોડામાં પગ મૂક્યો નહોતો. સુમિત્રાજી હળવેથી હસ્યા અને બોલ્યા, કોઈ વાંધો નહીં દીકરી, હું કરી લઈશ. રેણુ જબરદસ્તીથી ઘસતા બોલી, અરે માજી, તમે પણ ના, જ્યારે તમારી વહુ અહીં છે તો તમે કામ કેવી રીતે કરી શકો? જાઓ, તમે આરામથી તમારા દીકરા સાથે વાત કરો, હું ખાવાનું બનાવીને લાવું છું. સુમિત્રાજીએ ઊંડી નજરે રેણુને જોઈ, પણ કંઈ કહ્યા વિના ધીમે પગે રસોડામાંથી બહાર આવી ગયા. અંદરથી તેમને કંઈક ઠીક લાગતું નહોતું. તેમણે વિચાર્યું, શું સાચે આ લોકો મારી સંભાળ રાખવા આવ્યા છે કે પછી કોઈ બીજું કારણ છે? આ બાજુ સુનિલે પણ માને બહાર આવતા જોઈને સ્માઇલ આપી અને તેમની નજીક જઈને બેસી ગયો. માં, કહો ને, તમે કેમ છો? ખુશ તો છો ને? સુમિત્રાજીએ હળવું હાસ્ય આપ્યું અને ધીમેથી કહ્યું, ખુશ છું દીકરા, પણ તમે અચાનક આટલા બદલાઈ કેવી રીતે ગયા? સુનિલ થોડો અસહજ થયો, પણ ખુદને ઝડપથી સંભાળતા બોલ્યો, માં, જ્યારે માણસ દૂર હોય છે ત્યારે પોતાનાઓની કિંમત સમજાય છે. બસ, હવે હું તમારી પાસે જ રહીશ. સુમિત્રાજી સાંભળી રહ્યા હતા,
પણ તેમના મનમાં શંકા હજુ પણ બની રહી હતી. કંઈક તો છે જે આ મારાથી છુપાવી રહ્યા છે, તેમણે વિચાર્યું. રાતના 7 વાગી ગયા હતા. રેણુ રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. ત્યાં જ પૂજા ઓફિસેથી ઘરે આવી ગઈ. સોફા પર પોતાના ભાઈને બેઠેલો જોઈને તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે કંઈ બોલ્યા વિના સીધી પોતાના ઓરડામાં ચાલી ગઈ. સુનિલ કંઈક કહે તે પહેલાં જ સુમિત્રાજી બોલી પડ્યા. તે કામના કારણે થાકી ગઈ હશે એટલે સીધી ઓરડામાં ચાલી ગઈ. સુનિલે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, માં, હું જાણું છું કે મેં ખૂબ ખોટું કર્યું છે. મેં તમને અને પૂજાને વર્ષો સુધી એકલા છોડી દીધા, પણ હવે હું સાચે જ બધું સુધારવા માગું છું. માં, હવે તમારો આ સુનિલ બદલાઈ ગયો છે. શું પૂજા ક્યારે મને માફ કરી શકશે? સુમિત્રાજીએ પ્રેમથી કહ્યું, દીકરા, કેટલીક ભૂલો એટલી મોટી હોય છે કે તેને માફ કરવામાં સમય લાગે છે. પૂજાને સમય આપ, કદાચ એક દિવસ તે તને માફ કરી દે. એટલામાં રેણુ ખાવાની થાળી ગોઠવીને બહાર આવી અને બોલી, માજી, ખાવાનું ગોઠવાઈ ગયું છે. પૂજાને પણ બોલાવું? સુમિત્રાજીએ હળવું હાસ્ય આપ્યું અને બોલ્યા, ના દીકરી, તેને હજુ એકલી રહેવા દે. જ્યારે તેનું મન થશે ત્યારે તે જાતે આવી જશે. સુનિલ ચૂપચાપ બેઠો રહ્યો. પણ શું તે સાચે બદલાયો હતો? પૂજા પોતાના ઓરડામાં બેસીને ભૂતકાળની લહેરોમાં ખોવાઈ ગઈ. તેને 5 વર્ષ પહેલાંની વાતો યાદ આવવા લાગી. કેવી રીતે સુનિલ અને રેણુએ ઘરમાં હોબાળો મચાવ્યો હતો. તે દિવસ તેની આંખો સામે ફરવા લાગ્યો, જ્યારે રેણુ પોતાના ઓરડામાંથી બહાર પણ નહોતી નીકળતી અને આખો દિવસ ફોનમાં જ લાગી રહેતી હતી. તેની માએ જ બધું કામ કર્યું હતું. એક દિવસ જ્યારે સુમિત્રાજીની તબિયત ખરાબ હતી અને પૂજા ઘરે નહોતી, ત્યારે રેણુ બૂમો પાડતી ઓરડામાંથી બહાર નીકળી અને ગુસ્સામાં બોલી, શું થયું માજી? આજે ખાવાનું નથી બનાવ્યું શું? સુમિત્રાજીને તાવથી ધ્રુજારી ચડી હતી. તેમણે ધીમેથી કહ્યું, દીકરી, આજે મારી તબિયત ઠીક નથી. મારાથી કોઈ કામ નહીં થાય. રેણુએ ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું, જુઓ આનું નાટક. દીકરીને કંઈ પણ કરવા નથી દેતા. તેને તો ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલી દે છે અને પોતે તાવનું બહાનું કાઢીને સૂતા રહે છે. સારી રીતભાત શોધી છે માં દીકરીએ કામ ન કરવાની. આટલું કહીને રેણુ હજુ કંઈક બોલવાની હતી કે ત્યાં જ પૂજા ઘરે આવી ગઈ. તેણે રેણુની વાતો સાંભળી લીધી અને ગુસ્સામાં બોલી, ભાભી, થોડી તો શરમ રાખો. તમારી સાસુ બીમાર છે, તેમની સેવા તો દૂર, તમે તેમને ખાવાનું બનાવવા માટે કહી રહ્યા છો. રોજ તો માં જ ખાવાનું બનાવે છે. એક દિવસ જો તમે બનાવી લો તો કોઈ આફત નહીં આવે. પૂજાની વાત સાંભળતાં જ રેણુ આગ બબૂલા થઈ ગઈ અને ગુસ્સામાં આવીને તેણે પૂજાના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. પૂજા હક્કી બક્કી રહી ગઈ. માં પણ આ જોઈને હેરાન થઈ ગયા અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, વહુ, તે પૂજા પર હાથ ઉપાડ્યો જેના પર આજ સુધી મેં ક્યારેય. સુમિત્રાજી હજુ કંઈક બોલે તે પહેલાં જ સુનિલ પણ આવી ગયો. તેણે મા તરફ જોઈને ગુસ્સા ભર્યા લહેજામાં કહ્યું, સારું કર્યું રેણુએ જે પૂજાને મારી. તમે આને બહુ લાડ પ્યારમાં રાખી છે એટલે જ આ આટલી જીભ ચલાવે છે. પૂજા, જે પહેલેથી જ ગુસ્સામાં હતી, ગુસ્સાથી તમતમતી બોલી, ભાઈ, તમને તો શરમ આવવી જોઈએ. પોતાની પત્નીને કંઈ કહેવું તો દૂરની વાત છે, ઉલટું તમે અમને જ સંભળાવી રહ્યા છો. ભાભી કોઈ કામ નથી કરતા, આખો દિવસ માં રસોડામાં લાગી રહે છે. તમે તો લગ્ન પછી જોરુના ગુલામ બની ગયા છો. લાનત છે એવા દીકરા પર જેની પોતાની પત્ની સામે એક નથી ચાલતી. માં, સમજાવો આને. સુનિલ ગુસ્સાથી આગ બબૂલા થતાં બોલ્યો, રેણુએ તો ફક્ત એક થપ્પડ મારી છે, પણ જો આણે મારી સાથે વધારે જીભ લડાવી તો હાથ પગ બંને તોડી નાખીશ. પછી બેસી રહેશે ઘરમાં. સુમિત્રાજી આ સાંભળીને સૂન રહી ગયા. તેમણે આશા પણ નહોતી કરી કે તેમનો પોતાનો દીકરો પોતાની બહેન માટે આટલી ઘટિયા વાતો કહેશે. પૂજા પણ સુનિલની વાત સાંભળીને ધ્રુજી ઉઠી, પણ તેણે પોતાને સંભાળતા મક્કમ અવાજમાં જવાબ આપ્યો, ભાઈ, હું ડરનારાઓમાંથી નથી. જો આજે તમે કે ભાભીએ મારા પર હાથ ઉપાડવાની ભૂલ કરી તો હું ચૂપ નહીં બેસું. અને હા, માને આ ઘરમાં નોકરાણી સમજવાની ભૂલ ન કરતા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પૂજાની હિંમત જોઈને સુમિત્રાજીની આંખોમાં આંસુ આવી ગયા. પણ સુનિલ અને રેણુને કોઈ ફરક ન પડ્યો. સુનિલ ગુસ્સામાં પગ પટકતો બહાર ચાલ્યો ગયો અને રેણુ તિરસ્કાર ભરી નજરે પૂજાને ઘૂરતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
પૂજા પોતાની માને ગળે લગાડીને તે દિવસે ખૂબ રડી હતી. ધીમે ધીમે ઝઘડાઓ વધતા ગયા અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે સુનિલે ગુસ્સામાં કહી દીધું, માં, હું અને રેણુ હવે આ ઘરમાં નહીં રહી શકીએ. આટલું સાંભળતા જ સુમિત્રાજીનું દિલ બેસી ગયું. દીકરો ભલે ગમે તેવો હોય, પણ જ્યાં સુધી માની સામે રહે છે ત્યાં સુધી તેના દિલને સુકૂન રહે છે. અને તે જ દીકરો જ્યારે ઘર છોડીને જવાની વાત કરે છે ત્યારે માનું દિલ બેસી જાય છે. દીકરા, એવું ન કે બેટા, સુમિત્રાજી ધ્રુજતા અવાજમાં બોલ્યા. ઘર તો તમારું જ છે, તમે તેને છોડીને કેવી રીતે જઈ શકો? પણ સુનિલનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. તેણે બધું દોષ પૂજા પર નાખતા કહ્યું, આ ઘરમાં હવે ચેનથી રહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી પૂજા અહીં છે ત્યાં સુધી શાંતિ નહીં થાય, એટલે અમે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. પૂજા આશ્ચર્યથી પોતાના ભાઈને જોઈ રહી હતી, જે ભાઈ માટે તેણીએ હંમેશા પોતાને પાછળ રાખી. આજે તે જ ભાઈ તેનું નામ લઈને ઘરેથી જવાનું કારણ તેને બતાવી રહ્યો હતો. સુમિત્રાજીએ ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ સુનિલે એક ન સાંભળ્યું. તેણે ઝટકાથી પોતાની બેગ ઉપાડી, રેણુનો હાથ પકડ્યો અને દરવાજા તરફ આગળ વધી ગયો. સુમિત્રાજી લાચાર થઈને તેમને રોકવાની કોશિશ કરતા રહ્યા, પણ તેમણે એક વખત પણ પાછળ ફરીને ન જોયું. દરવાજો બંધ થતાં જ એવું લાગ્યું કે સુમિત્રાજીની દુનિયા સૂની થઈ ગઈ. તેમનો દીકરો તેમની આંખો સામે તેમને એકલા છોડીને ચાલ્યો ગયો હતો. તે દિવસ હતો અને આજનો દિવસ જ્યારે સુનિલ અચાનક એમ જ ઘરે આવી ગયો. પૂજા હજુ આ બધી જૂની વાતોમાં જ ખોવાયેલી હતી કે ત્યાં જ સુમિત્રાજીનો અવાજ આવ્યો. તેઓ પૂજાના ઓરડામાં આવતા બોલ્યા, દીકરી, જૂની વાતો ભૂલી જા. એ બંને આટલા વર્ષો પછી આવ્યા છે. ચાલ, આજે બધા મળીને સાથે ખાવાનું ખાઈએ. પૂજાનું બિલકુલ મન નહોતું, પણ તેમ છતાં તે ઊભી થઈ અને ધીમેથી બોલી, તમે જાઓ, હું હમણાં આવું છું. સુમિત્રાજીના ચહેરા પર હળવી હસી આવી. તેમણે પૂજાના માથા પર હાથ ફેરવ્યો અને બહાર ચાલ્યા ગયા. પૂજાની આંખોમાં એક અજીબ બેચેની હતી. શું સાચે આટલા વર્ષો પછી સુનિલ બદલાઈ ગયો હશે? શું તે પોતાની ભૂલ માની ચૂક્યો છે કે પછી તેના આવવાનું કોઈ બીજું કારણ છે? આ સવાલો તેના મનમાં ફરતા હતા, પણ તે જાણતી હતી કે તેની મા સુનિલની આ અચાનક વાપસીથી ખૂબ ખુશ છે. માની ખુશી માટે જ સહી, પણ તેને હવે નીચે જવું પડશે. માની ખુશી માટે પૂજાએ જૂની વાતોને ભૂલી દેવું જ યોગ્ય સમજ્યું. તે અંદર ગઈ અને પોતાના ભાઈને કહ્યું, કેમ છો ભાઈ? આજે આટલા વર્ષો પછી કેવી રીતે યાદ આવી અમારી? સુનિલે પૂજા તરફ પ્રેમથી જોઈને કહ્યું, પોતાનાઓની યાદ પણ કોઈ પૂછીને આવે છે શું? અને વળી તારી ભાભીને માની ખૂબ યાદ આવી રહી હતી, એટલે અમે આવી ગયા. પણ તું ચિંતા ન કર, હવે તારી ભાભી પહેલાં જેવી નથી. તે ઘરનું બધું કામ જાતે કરે છે. હજુ સુનિલ બોલતો જ હતો કે ત્યાં રેણુ ખાવાનું લઈને આવી અને હસતા બોલી, પૂજા, તું રસોડામાંથી એક દાળની કટોરી પણ લઈ આવ. અને હા, મેં આજે તારી પસંદની ખીર પણ બનાવી છે. પૂજા આ બધું જોઈને હેરાન હતી. ભાઈ અને ભાભી આટલા બદલાઈ કેવી રીતે ગયા? શું સાચે સમયે બધું બદલી નાખ્યું કે પછી આની પાછળ કોઈ બીજું કારણ હતું? તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો. બધા એકસાથે બેઠા હતા. માહોલ પહેલાંની જેમ તણાવપૂર્ણ નહોતો, પણ હવે તેમાં હાસ્ય મજાકની હળવી ફુવારો ભળવા લાગી હતી. અરે વાહ ભાભી, આ ખીર તો સાચે જ ખૂબ સ્વાદિષ્ટ બની છે. પૂજાએ પહેલી વાર કોઈ ટોણા વગર રેણુના વખાણ કર્યા હતા. રેણુ હસી, સાચું કહે છે પૂજા? હા ભાભી, હવે જૂઠું થોડું બોલીશ. પૂજા હસતા બોલી. હવે પૂજા એવું નહીં કહેતી કે ભાભી, તમે આ ખીર ક્યાંયથી ઓર્ડર કરી છે? સુનિલે મજાકમાં કહ્યું અને બધા હસી પડ્યા. ત્યારે પૂજા બોલી, ભાઈ, તમે હજુ પણ એવા જ છો. મજાક કરવાની એક પણ તક નથી છોડતા. અરે બહેન, આદત તો આદત હોય છે. વળી એક વાત કહે, તારું એ જ ટૂંકો સ્વભાવ છે કે થોડી સુધરી ગઈ છે? સુનિલે છણકો કર્યો. પૂજાએ નકલી ગુસ્સો બતાવતા કહ્યું, હા, બસ હું જ ગુસ્સાવાળી છું, અને તમે તો હંમેશા સીધા સાદા હતા, બિલકુલ જલેબીની જેમ. માહોલ ખુશનુમા થઈ ગયો હતો. માં, જે અત્યાર સુધી બધાની વાતચીત સાંભળી રહ્યા હતા, અચાનક ભાવુક થઈ ઉઠ્યા. તેમણે ધીમેથી હાથ જોડીને કહ્યું, ભગવાન કરે આ ખુશીઓ હંમેશા ટકી રહે. પૂજાએ માની આંખોમાં ચમક જોઈ. કદાચ આ ખુશીની ચમક હતી જે વર્ષો બાદ પાછી આવી હતી. ઘરમાં હાસ્ય મજાકનો માહોલ હતો.
સુનિલ માની પાસે બેઠો હતો અને જૂની વાતો યાદ કરીને હસતો હતો. રેણુ પણ હવે પૂજા સાથે સારી રીતે વર્તતી હતી. પૂજા, મેં સાચે જ ઘણું ખોટું કર્યું હતું, પણ હવે હું બદલાઈ ગઈ છું, રેણુએ હસતા કહ્યું. પૂજાને આ સાંભળીને થોડી રાહત લાગી, પણ અંદરથી તેને કંઈક અજીબ લાગી રહ્યું હતું. કંઈક તો એવું હતું જે બરાબર નહોતું. આગલા કેટલાક દિવસો સુધી બધું બરાબર ચાલતું રહ્યું. રેણુ દરરોજ સવારે મા માટે ચા બનાવીને લાવતી, ઘરના કામો પણ કરવા લાગી હતી. મા પણ હવે ખુશ રહેવા લાગ્યા હતા. પણ પૂજાને ક્યારેક લાગતું હતું કે આ બદલાવ થોડો અસ્વાભાવિક છે. પછી એક દિવસ પૂજાએ જોયું કે સુનિલ અને રેણુ મા સાથે એકલામાં કંઈક વાતો કરી રહ્યા હતા. જેવી પૂજા ત્યાં પહોંચી, બંને ચૂપ થઈ ગયા. પૂજાને શંકા થઈ, પણ તેણે તે સમયે કંઈ ન કહ્યું. ધીમે ધીમે પૂજાને બીજી પણ કેટલીક વાતો અજીબ લાગવા લાગી. તે વિચારવા લાગી, શું સાચે ભાઈ ભાભી બદલાઈ ગયા છે, કે પછી કોઈ નવી ચાલ ચાલી રહ્યા છે? રવિવારે પૂજાની રજા હતી. સુનિલ અને રેણુને સારી રીતે ખબર હતી કે આજે મા સાથે કોઈ પણ પ્રકારની વાત નહીં થઈ શકે, એટલે તેમણે પોતાની યોજના બદલી નાખી. સુનિલે અચાનક પૂજા તરફ કંઈક આગળ વધારતા કહ્યું, આ લે. પૂજાએ આશ્ચર્યથી તેને જોયું અને પૂછ્યું, આ પૈસા શેના માટે ભાઈ? સુનિલ કંઈક કહે તે પહેલાં રેણુ વચ્ચે બોલી પડી, અરે પૂજા, રાખી લેને. વળી અમે અહીં આવીને તમારા પર બોજ નથી બનવા માંગતા. આ પૈસાથી ઘર માટે કંઈક જરૂરી સામાન લઈ આવજે. પછી તેણે થોડી ચાલાકીથી કહ્યું, અને હા, તું એકલી ન જતી, હું પણ તારી સાથે આવીશ. અહીંની રવિવારની બજાર ખૂબ ફેમસ છે, ત્યાંથી સારું અને સસ્તું સામાન મળી જશે. પૂજાએ થોડીવાર વિચાર્યું, પછી માથું હલાવીને હા પાડી. તેણે પૈસા તો લઈ લીધા, પણ મનમાં અજીબ બેચેની હતી. સુનિલ ભાઈએ અચાનક પૈસા કેમ આપ્યા, અને ભાભીને ઘરના ખર્ચની ચિંતા ક્યારથી થવા લાગી? તે સવાલોમાં ગૂંચવાઈ રહી હતી. પણ માની ખુશી માટે તેણે વધારે વિચારવું યોગ્ય ન સમજ્યું અને બોલી, ચાલો ભાભી, આજે તમને અહીંની રવિવારની બજાર પણ બતાવી દઉં. રેણુ અને પૂજા ઘરેથી નીકળ્યા અને બજાર તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં પૂજા ધ્યાનથી જોઈ રહી હતી કે રેણુનો સ્વભાવ ઘણો બદલાયેલો લાગતો હતો. ન તો પહેલાં જેવી અકડ હતી, ન તે ચીડિયાપણું, બલકે તે ખૂબ પ્રેમથી વાતો કરી રહી હતી. પૂજા, હું જાણું છું કે તું મારા પર અને સુનિલ પર ભરોસો નથી કરી શકતી, રેણુએ અચાનક કહ્યું. પૂજા તેની વાત સાંભળીને ચોંકી ગઈ. ભાભી, એવું કંઈ નથી, તેણે પોતાને સંભાળતા કહ્યું. ના પૂજા, હું સમજી શકું છું. આટલા વર્ષોમાં અમે તને અને માને ઘણા દગા આપ્યા છે, પણ સાચું કહું, હું હવે બદલાઈ ગઈ છું. અમે હવે અમારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ. રેણુની વાતો સાંભળીને પૂજા થોડી વાર માટે વિચારમાં પડી ગઈ. શું સાચે ભાભી બદલાઈ ગઈ છે, કે શું આ બધું ફક્ત એક નવું નાટક છે? બજાર પહોંચીને રેણુએ ઘરનો જરૂરી સામાન ખરીદ્યો. આ જોઈને પૂજાને થોડી રાહત લાગી કે ઓછામાં ઓછું તેઓ ઘરના ખર્ચમાં સહયોગ કરી રહ્યા છે. પણ ત્યારે જ પૂજાએ નોંધ્યું કે રેણુનું ધ્યાન વારંવાર પોતાના ફોન પર જઈ રહ્યું હતું. તે કોઈની સાથે મેસેજ પર વાત કરી રહી હતી અને આજુબાજુ જોઈ રહી હતી, જાણે કોઈની રાહ જોતી હોય. અચાનક રેણુએ પૂજાને કહ્યું, પૂજા, તું થોડીવાર અહીં ઊભી રહે, હું 2 મિનિટમાં આવું છું. ક્યાં જાઓ છો ભાભી? પૂજાએ તરત પૂછ્યું. બસ એક જૂની સહેલીને મળવું છે, નજીકમાં જ છે, 2 મિનિટ, રેણુ ઝડપથી બોલી અને બજારની એક ગલીમાં ચાલી ગઈ. પૂજાને આ વધુ શંકાસ્પદ લાગ્યું. તે રેણુનો પીછો કરવા લાગી. ગલીના ખૂણે પહોંચતા જ તેણે જોયું કે રેણુ કોઈ માણસ સાથે ખૂબ ધીમેથી વાતો કરી રહી હતી. તે માણસ રેણુને કેટલાક કાગળ આપી રહ્યો હતો અને રેણુએ પર્સમાંથી કેટલાક પૈસા કાઢીને તેને આપ્યા. પણ પૂજાને કંઈ સમજાતું નહોતું કે આખરે તે કોણ હતો અને ભાભી તેની સાથે શું વાત કરી રહી હતી. પૂજાએ વિચાર્યું કે ભાભીને શંકા ન થાય, એટલે તે પાછી ત્યાં જ ઊભી રહી ગઈ. હવે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો કે અહીં કંઈક ગડબડ છે. આખરે તે માણસ કોણ હતો અને ભાભીએ તેને પૈસા કેમ આપ્યા? હજુ તે વિચારતી જ હતી કે રેણુ આવી ગઈ અને બોલી, ચાલો હવે ઘરે જઈએ, આજે ઘણી ખરીદી થઈ ગઈ, હવે આગળ શું થશે? શું પૂજા આ હકીકતને જાણી શકશે? જેવા પૂજા અને રેણુ ઘરે પાછા આવ્યા, સુનિલ તરત રેણુને પૂછી બેઠો, જેવું કહ્યું હતું એવું જ કર્યું ને? પૂજાએ ચોંકીને પૂછ્યું, શું મતલબ ભાઈ? સુનિલ હસતા બોલ્યો,
અરે પગલી, મેં કહ્યું હતું કે રવિવારની બજારમાંથી સામાન લઈ આવવો, તો એવું જ કર્યું ને? પૂજાએ હળવું હાસ્ય આપીને કહ્યું. સારું, મેં તો વિચાર્યું. તેની વાત પૂરી થાય તે પહેલાં સુનિલ હસતા બોલ્યો. મારી બહેન ઘણું વિચારે છે. રાતનું ખાવાનું ખાઈને બધા પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા, પણ પૂજાની આંખોમાંથી નીંદર કોસો દૂર હતી. તેનું મન એ જ વાત પર અટકી રહ્યું હતું. ભાઈ અને ભાભી આખરે અચાનક કેવી રીતે આવી ગયા, અને ભાભીએ તે માણસને આટલા પૈસા કેમ આપ્યા? પૂજાએ વિચાર્યું કે માને કંઈ પણ કહેવાથી પહેલાં તેણે પૂરું સત્ય જાણવું પડશે. તે ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળી. માના ઓરડાની લાઇટ બંધ હતી, પણ સુનિલ અને રેણુના ઓરડામાંથી ધીમી અવાજો આવી રહી હતી. પૂજા દરવાજા પાસે ગઈ અને ધ્યાનથી સાંભળવા લાગી. સુનિલ બોલ્યો, જો, કામ જલ્દી કરવું પડશે. જો પૂજાને શંકા થઈ ગઈ તો? ત્યારે જ સુનિલે કહ્યું, એવું કંઈ નહીં થાય. મેં માને એ જ કહ્યું છે કે હું લોન લઈને કામ શરૂ કરવા માગું છું અને તેમની સાક્ષી ખૂબ જરૂરી છે. સુનિલે આગળ કહ્યું, જો માએ વધારે વિચાર વિમર્શ કર્યું તો મુશ્કેલી થઈ શકે છે. સુનિલ ગુસ્સામાં બોલ્યો, તો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે. મને આ ઘર કોઈ પણ હાલતમાં જોઈએ. પૂજાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તો આ લોકો મા પાસેથી ઘરના કાગળો પર સહી કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. હવે તેને સમજાતું નહોતું કે તે શું કરે. જો તે હમણાં માને કહેતી તો સુનિલ કોઈ બીજું બહાનું બનાવીને માને મનાવી લેતો, પણ જો તેણે ચૂપ રહીને રાહ જોઈ તો કદાચ માના હાથમાંથી ઘર નીકળી જશે. તેણે પોતાને શાંત કરી અને મનમાં વિચાર્યું, હવે આની સચ્ચાઈ મા સામે લાવીને જ રહીશ, પણ કેવી રીતે? જેવી પૂજા ઓફિસ પહોંચી તેના મનમાં એક સવાલ ઉભરાવા લાગ્યો. સુનિલભાઈએ કહ્યું હતું કે તેમની કંપની ખૂબ સારી ચાલે છે, પણ જો બધું ઠીક હોત તો તેઓ અચાનક આટલા વર્ષો પછી મા પાસે કેમ આવત? લંચ બ્રેકમાં તે પોતાને રોકી ન શકી. તેણે ઝડપથી પોતાના કમ્પ્યુટર પર સુનિલની કંપનીનું નામ નાખીને સર્ચ કર્યું. થોડી જ સેકન્ડમાં કંપનીની સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર આવી ગઈ. ચાલો, એકવાર કંપની પાસેથી જ ખાતરી કરી લઉં, તેણે મનમાં વિચાર્યું અને ત્યાં આપેલા હેન્ડલાઇન નંબર પર ફોન લગાવી દીધો. ફોનની બીજી બાજુએથી એક ભારે અવાજ આવ્યો. હેલો, એબીસી કંપની, અમે કેવી રીતે મદદ કરી શકીએ? પૂજાએ થોડું હચમચતા કહ્યું, હું સુનિલ વર્મા વિશે જાણકારી લેવા માંગુ છું. શું તેઓ હજુ પણ તમારી કંપનીમાં કામ કરે છે? જેવો ત્યાંથી જવાબ આવ્યો તો પૂજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સુનિલ વર્મા? તે તો 2 લાખ રૂપિયા ચોરી કરીને ફરાર થઈ ગયો છે. જો તમને તેના વિશે કોઈ જાણકારી મળે તો અમને જરૂર જણાવજો. પોલીસ પણ તેને શોધી રહી છે. વળી તમે કોણ છો? શું તમારા પૈસા પણ ડૂબી ગયા? પૂજાનું મગજ શૂન્ય પડી ગયું. હાથમાંથી ફોન લગભગ પડતો બચ્યો. કોઈક રીતે તેણે પોતાને સંભાળી અને ઝડપથી થેન્ક યુ કહીને ફોન કાપી દીધો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. ના, આ સાચું ન હોઈ શકે. ભાઈ આવું કેવી રીતે કરી શકે? તેની આંખો સામે માનો માસૂમ ચહેરો ફરવા લાગ્યો. તે તરત જ પોતાની ખુરશીમાંથી ઊભી થઈ, કમ્પ્યુટર બંધ કર્યું અને બેગ ઉપાડીને ઓફિસ સ્ટાફને બોલી, મારે ઘરે જવું પડશે, અર્જન્ટ કામ છે. પૂજા ઝડપથી ઓફિસમાંથી બહાર નીકળી. તેનું મન આશંકાઓથી ઘેરાઈ ગયું હતું. ક્યાંય માએ મકાનના કાગળો પર સહી તો નથી કરી દીધી? ના, મારે જલ્દી ઘરે પહોંચવું પડશે. તેના પગ આપોઆપ ઝડપી થઈ ગયા. ઘરે પહોંચી ઘરમાં એક અજીબ શાંતિ હતી. દરેક બાજુ સન્નાટો ફેલાયેલો હતો. તેણે ધીમેથી માના ઓરડામાં ડોકિયું કર્યું. મા ગાઢ નીંદમાં હતા. પૂજાએ હળવા હાથે માને જગાડ્યા અને ચિંતિત સ્વરમાં બોલી, મા, ભાઈ અને ભાભી ક્યાં છે? સુમિત્રાજીએ ઉઘડતી આંખોથી જોયું અને જવાબ આપ્યો, દીકરી, તેઓ તો પોતાના ઓરડામાં હશે. શું થયું? અને તું ઓફિસમાંથી આટલી જલ્દી કેવી રીતે આવી? સુમિત્રાજીના અવાજમાં હળવી ગભરાટ હતી. પૂજાના ચહેરાની બેચેની જોઈને તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. પૂજાએ માનો હાથ પકડતા કહ્યું, મા, હું તમને બધું જ કહીશ, બસ હમણાં તમે કંઈ ન પૂછો. પણ ત્યારે જ પૂજાની નજર માના હાથ પર પડી. માની આંગળીઓ પર શાહી લાગેલી હતી. પૂજાના મગજમાં એક ઝટકો લાગ્યો. મા, ભાઈએ તમારી પાસે ક્યાંય કોઈ કાગળ પર અંગૂઠો તો નથી લગાવડાવ્યો? સુમિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો અને દુઃખી સ્વરમાં બોલ્યા, દીકરી, તે મારી પાસે કેટલાક કાગળો પર સહી કરાવવા માંગતો હતો, પણ મેં ના પાડી, કારણ કે હવે હું જાણી ગઈ છું કે તેના અને રેણુના ઈરાદા ઠીક નથી. આ સાંભળતાં જ પૂજાની અંદર ગુસ્સાની લહેર દોડી ગઈ.
તો સુમિત્રાજીને પણ સમજાઈ ગયું છે કે આ બંને અહીં પ્રેમ બતાવવા નહીં પણ મકાન હડપવા આવ્યા છે. હજુ મા દીકરી આ વાત કરી જ રહ્યા હતા કે અચાનક પૂજાના ઓરડામાંથી કંઈક પડવાનો જોરદાર અવાજ આવ્યો. બંને ચોંકી ગયા અને ગભરાતા ઓરડા તરફ દોડ્યા. પૂજાએ ઓરડાનો દરવાજો ધક્કો મારીને ખોલ્યો, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે જોયું કે અલમારી ખુલ્લી હતી. સુનિલ અને રેણુના હાથમાં એ જ ઘરેણાંનો ડબ્બો હતો જે સુમિત્રાજીએ પૂજાના લગ્ન માટે સાચવીને રાખ્યો હતો. આ જોઈને સુમિત્રાજીનું લોહી ઉકળી ઉઠ્યું. તેમનો દીકરો, જેને તેમણે હંમેશા પોતાના કાળજે લગાડીને રાખ્યો, તે જ તેમના વિશ્વાસને આ રીતે તોડી રહ્યો હતો. સુમિત્રાજીએ એક પળ પણ ગુમાવ્યા વિના સુનિલનો હાથ ઝટકાથી પકડી લીધો અને તેના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. ધિક્કાર છે તારા પર, સુનિલ. સુમિત્રાજીની આંખોમાં આંસુ અને ગુસ્સો બંને હતા. શું આ જ દિવસ માટે તને ઉછેર્યો હતો? પોતાની બહેનના ઘરેણાં ચોરવા માટે? સુનિલ હક્કા બક્કા રહી ગયો. તેણે પોતાની માને કદાચ પહેલી વાર આવા ગુસ્સામાં જોઈ હતી. રેણુએ ઝડપથી સફાઈ આપવાની કોશિશ કરી. માં, તમે ખોટું સમજો છો. અમે તો ફક્ત ઘરેણાં જોતા હતા, બસ એમ જ. પૂજાએ તેની વાત કાપતા કહ્યું, બસ એમ જ? ચોરી કરતા પહેલા? તેની આંખોમાં ગુસ્સો હતો. ભાઈ, તમે એ પણ નથી વિચાર્યું કે આ ઘરેણાં મારા લગ્ન માટે છે. માએ કેટલી મુશ્કેલીથી તેને સાચવીને રાખ્યા છે. સુનિલ શરમથી લાલ થઈ ગયો, પણ તેમ છતાં પોતાને સાચો સાબિત કરવાની કોશિશ કરવા લાગ્યો. અરે પૂજા, તું વાતને વધારે છે. અમે તો ફક્ત જોતા હતા કે ઘરેણાં સલામત છે કે નહીં. સુમિત્રાજીએ ગુસ્સાથી કહ્યું, જો આ જ વાત હતી તો અમને પૂછ્યા વિના અલમારી કેમ ખોલી અને ઘરેણાં લઈને ભાગવાની ઉતાવળ કેમ હતી? રેણુ હજુ પણ વાત સંભાળવાની કોશિશ કરી રહી હતી. અરે માં, અમે તો બસ. પણ સુમિત્રાજીએ તેની તરફ ગુસ્સાથી જોતા કહ્યું, બસ કરો, એક શબ્દ પણ ન બોલતા હવે. મને બધું સમજાઈ ગયું છે. તમે બંને અહીં અમારા માટે નહીં, અમારા ઘર અને ઘરેણાં માટે આવ્યા હતા. પૂજાએ ઠંડા અવાજમાં કહ્યું, હવે તો બધું સ્પષ્ટ થઈ ગયું. ભાઈ, અસલી કારણ તો આ જ હતું કે તમે આટલા વર્ષો પછી પાછા કેમ આવ્યા હતા. જ્યારે સુનિલને લાગ્યું કે હવે તેની કોઈ સફાઈ કામ નહીં આવે, તો તેણે ઝૂંઝલાઈને ઘરેણાંનો ડબ્બો જમીન પર ફેંકી દીધો અને ગુસ્સામાં બોલ્યો, હા, ઠીક છે, અમને આ ઘરેણાંની જરૂર હતી. તમને તો એમ પણ તેની કોઈ કદર નથી અને મકાન પણ આખરે મારું જ છે માં, એટલે તેના પર મારો હક છે. સુમિત્રાજીએ ગુસ્સાથી કહ્યું, ના, આ ઘર હવે તારું નથી રહ્યું. સુનિલ, જે દિવસે તે તારી મા અને બહેનને દગો આપ્યો હતો, તે જ દિવસે તારો આ ઘર સાથેનો સંબંધ ખતમ થઈ ગયો હતો. સુનિલને હવે અહેસાસ થઈ ગયો કે તેની ચાલ ઉલટી પડી ગઈ છે. તે હજુ કંઈક બોલે તે પહેલાં માએ તેના હાથમાંથી બધા ઘરેણાં લઈને અલમારીમાં મૂકી દીધા અને તાળું લગાવી દીધું. પછી સુનિલ અને રેણુ તરફ જોઈને ગુસ્સાથી બોલ્યા, હમણાંના હમણાં મારા ઘરમાંથી નીકળી જાઓ, નહીં તો હું પોલીસ બોલાવીશ અને એ તમારા બંને માટે સારું નહીં હોય. રેણુએ સુનિલનો હાથ ખેંચ્યો અને બોલી, ચાલો અહીંથી, આમની પાસેથી આપણને કંઈ નહીં મળે. સુનિલે છેલ્લી વાર માને જોઈ, પણ સુમિત્રાજીએ પોતાની નજર ફેરવી લીધી. રેણુ અને સુનિલ ઝડપી પગલે ઘરમાંથી બહાર નીકળી ગયા. સુનિલ અને રેણુના જતાં જ ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિમાં સુકૂન નહોતું, એક ઊંડું દર્દ હતું. સુમિત્રાજી સોફા પર બેસી ગયા અને ગહેરી શ્વાસ લેતા પોતાની આંખો બંધ કરી લીધી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે તેને લૂછવાની પણ કોશિશ ન કરી. પૂજા મા પાસે બેસી ગઈ અને ધીમેથી તેમનો હાથ પકડીને બોલી, માં, હવે બસ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણા બંને માટે એ જ સારું છે કે આ લોકો ચાલ્યા ગયા. સુમિત્રાજીએ ધીમેથી તેની તરફ જોયું. દીકરી, એક મા પોતાના દીકરાથી ગમે તેટલું દુઃખ પામે, પણ તેને આવી રીતે જતો જોવો, આ તકલીફ જુદી હોય છે. તેમનો અવાજ ભારે થઈ ગયો. પછી સુમિત્રાજીએ ઊંડી શ્વાસ લીધી અને પોતાને સંભાળતા બોલ્યા, પણ કદાચ આ જ ઠીક હતું. હું મૂર્ખ હતી, જે આટલા વર્ષો સુધી દીકરાના પાછા ફરવાની રાહ જોતી રહી. જે દીકરાને મારી મમતાની કદર ન હોય, તે મારું શું થશે? પછી તેઓ પૂજા તરફ ફર્યા અને હળવેથી તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, કદાચ મારો અસલી સહારો તું જ છે પૂજા. જે પ્રેમની આશા મેં મારા દીકરાથી રાખી હતી, તે પ્રેમ તો મને તારી પાસેથી મળ્યો. પૂજાની આંખો ભરાઈ આવી.
પણ તેને બળજબરીથી હસવાની કોશિશ કરી. માં, હું હંમેશા તમારી સાથે છું. હવે આપણને કોઈની જરૂર નથી. સુમિત્રાજીએ એક લાંબી શ્વાસ લીધી અને કહ્યું, હા, હવે આ ઘરમાં ફક્ત પ્રેમ રહેશે, છળકપટ નહીં. પૂજાએ માનો હાથ પકડી લીધો અને બોલી, ચાલો માં, હું તમારા માટે ચા બનાવું. આજ પછી આપણે આ દર્દને પાછળ છોડી દઈશું. સુમિત્રાજી હળવેથી હસ્યા અને બોલ્યા, હવે બસ આગળ જોવાનું છે, પાછળ નહીં. બંનેએ એકબીજાને ગળે લગાવી લીધા. આજે મા અને દીકરીનો સંબંધ વધુ મજબૂત થઈ ગયો હતો. સંબંધોનો પાયો ફક્ત લોહીના નાતા પર નહીં, પણ ભરોસા અને પ્રેમ પર ટકેલો હોય છે. જેઓ પોતાના સ્વાર્થ માટે પોતાનાઓને દગો આપે છે, તેઓ સંબંધો ગુમાવી દે છે. પણ જેઓ દિલથી સાથ નિભાવે છે, તે જ અસલી પરિવાર હોય છે. દગો આપનારા ગમે તેટલી ચાલાકી કરી લે, સત્ય હંમેશા સામે આવી જ જાય છે. લાલચથી સંબંધો ટકતા નથી, પણ તેને ખતમ કરી દે છે. એટલે સાચા સંબંધોને ઓળખો, પોતાના મનના ડર અને મોહથી ઉપર ઉઠો અને ફક્ત તે જ લોકોને તમારી જિંદગીમાં સ્થાન આપો, જેઓ તમારા પોતાના છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.